નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. 9:03 થઈ ગઈ છે ને આપણે આટલા વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને ખાસું મોડું થઈ ગયું, રવિવાર હોય છે એટલે એમ થાય કે થોડીક વાર ઊંઘીએ. પણ આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ આપણા માટે ચા નાસ્તો થઈ ગયો એટલે આપણે ચા નાસ્તો કરી લેવું. અને આ બાજુ છે ને આ જુઓ, આ જુઓ તમે ખાલી છે ને, કારણ કે રોજ સવારે વહેલા જતા એટલે રવિવાર મળે એટલે એમ થાય કે અઠવાડિયાની ઊંઘ કાઢી લે એટલે હોઈ જાય. પણ ઉઠતા નહીં, આપણે કંઈ કરીએ ને તો એમ કે ઉઠે નહીં રહે, એમ સમજ પડી પેલા થઈ જાય એમ. અને જોઈએ હવે આપણે આ બાજુ પાણી ભરાઈ ગયું છે, ઠંડો પવન થોડો આવે છે. પગડીના ફૂલ જોરદાર ખીલી ગયા છે. અહીંયા આ બાજુ આવે છે અમુક ફૂલ છે, વગડામાં હોય છે ફૂલ. તમને બતાવું ઝૂમ કરી. બ્લુ કલરના આ લીંબોળી પર ફૂલ છે બ્લુ કલરના. એ અમે પહેલાં વગડે જતા ને આવા ફૂલ બહુ જોવા મળતા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ તો કરો. હા, અહીંયા કેટલું ફૂલ થઈ ગયું. ચલો આપણે ચા નાસ્તો કરીએ, મળીએ બ્લોગમાં. હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો પપ્પાએ તો શરૂઆત કરી દીધી હતી બ્લોગની અને વાગી ગયા 9:52 એટલે 10 વાગવા આવ્યા. આ બાજુ હું સીતાફળનો નાસ્તો કરવા બેઠી, નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. પપ્પા ચોજ્યા થોડી ચાલતો હતો ને એ ગાડી લઈ ગયા લાવો ને. પપ્પાને કે ઉપરનું પેલું લાકડા વાળું માળિયું કરી દઈએ આજ સાફ, નહીં હો આજે કે હમણાં ગમે ત્યારે હું કેવું ખાઈ ભાઈ હવ ખાઈ થોડું ઊંઘી કરી દઈએ. એ તો મારે કેટલી વાર 2-3 પતી જાય. અને હાલ તો વાદળા વાળું વાતાવરણ એટલે તડકોય નહીં આવે. તો આ બાજુ કપડાં ધોવાના મૂક્યા, કપડાં ધોવાઈ દઈશું. કચરા પોતું કરવાનું તો કચરા પોતું કરી દઈશું અને પછી મળીશું આગળ. 1 વાગી ગયો અને જમવાનું થઈ ગયું તૈયાર. ભાત છે અને છોલે અને રોટલી, છાશ, ડુંગળી, દહીં. પપ્પા બજાર જઈને આવ્યા, 2 જણને શોપિંગ કરાવી નવરાત્રી. છોલે ચણાનો રસો હોય ને, છોલે દેશી ચણા હોય, છોલે નહીં પેલા ચણા, છોલે ચણા નહીં, એનો રસો હોય. રસો આપણે રોટલીમાં ચોળીને ખાઈશું આપણે, કારણ કે બહુ છોલે આપણને ભાવતો, આપણને દેશી ચણા ભાવે. બરાબર, તો જમી લઈએ. અને હા, એક કોમેન્ટ હતી હંસાબેન સોલંકી. એમને પૂછ્યું હતું કે તમે કયા ગામના છો? તો બેન, અમે નજીકમાં જ મહેસાણા નજીકમાં ગોરાજ ગામના વતની છીએ અને અમે પણ સોલંકી છીએ. તો તમે પણ તમારું ગામનું નામ કોમેન્ટ કરજો અને આવીને આવી કોમેન્ટ કરતા રહો અને અમને સપોર્ટ કરતા રહો. ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરીએ બદલ. અમારું ગામ મૂળ વતન ગોરાજ પણ અમારે રહેવાનું મહેસાણામાં. તો કોમેન્ટ કરી બદલ ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી કોમેન્ટ જે કંઈ હોય કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ફરીથી તમારો આભાર. અમે જમવા બેઠા છીએ, અમે પણ જમી લીધું છે કદાચ. ના જમી તમે પણ જમી લો. ટેક કેર. અને નવરાત્રિની દરેક ચાહક મિત્રો, દરેક સપોર્ટ કરતા મિત્રોને અમારા તરફથી એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. જય માતાજી. તો ચલો જમી લઈએ. મમ્મી આવી જાય હેડ. 6:30 થવા આવ્યા. બાજુ મમ્મી કપડાં વાળા અને તો ઊંઘી જઈ હતી. થોડું કામ કરી હતું સિલાઈનું, પછી હોઈ જઈ હતી. કચરો કાઢે ને સીધે બમણ પડી હતું ને એ બધું જેટલું કચરો નીકળી. પપ્પા કરો બાર વોશરૂમમાં એક નળ ટપકતું હતું તે જોઈ રિપેર કરો. તેથી ખબર થયો કે નહીં, ખબર નહીં થયું. અને આજ તો દુકાને બંધ બધી હતી એટલે મળી નહીં. પેલી શું કહેવાય કપલિંગની જરૂર હતી, મળી નહીં.
અને બહુ આમ ફિટ કરવા ગયા ને ખોલવા તે દે. ખોલવા દેતા આયા ખોલવા જાય ને નળ બટકી ગઈ. હમ. તે હવે એને શું કરવાનું ના એ તો ખોલી કાઢે હવે નવો નાખવાનો પેલો જૂનો બટકી ગયો. જૂનો બટકાઈ ગયો પણ નવો નાખવા જેવો થયો હોય કે નહીં હવે એ આખું કંપની કાઢી પછી નવી કંપની નાખશે તે તો લોખંડનો નહીં દૂધનો હતો. કપલીન એ તો લોખંડની પણ અંદર પેલી બટકાઈ જેવી છે ને નેકળની ને નેકળ એ તે આખી કપલીન નવી નહીં કાઢવી કપલીનની કાઢવી જ પડશે ને તે જ રીતે નીકળશે એ તો આખી આમ બટકાય નહીં ને બોધરી પોનાવડે ખેડી આમ કાઢે ને એ થોડી બટકાય બટકાવાની વાત નહીં એ નીકળશે જે રીતે એમ કહું હું બોધરી પોનાવડે હા ચમ કહી તો લોખંડની છે એમ કે ઘર બનાવી તાનની હોય એટલે બધું ફિટ ના થઈ જાય એટલે તો નળ બટકાઈ ગયો નળ બટકાઈ ગઈ. તો 8 અને 7 થઈ જમવાનું તૈયાર થઈ ગયું ખીચડી નાખો કઢી 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 ખીચડી ને ભાખરી અને આપણે મરચાં ખાઈશું આ બરાબર જેને લીંબુ લેવાનું હોય લીંબુ લઈ લે જે લેવાનું લઈ લે લીંબુ તો મરચાં હાથે આવ્યું કોઈ લેવાનું નહીં છોલે ખાધા ને આમ મજા આવી એટલે હવે હલકું એક ટાઈમ ભારે એક ટાઈમ હલકું બેલેન્સ રાખવાનું બરાબર ચલો જમી લીધું તમે પણ જમી લો મળીએ પછી આ તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય